અમદાવાદમાં જ્વેલર્સના કર્મચારીએ મિત્રો સાથે મળી લાખોની કિંમતનું સોનું ચોર્યું. નવરંગપુરાના આરવ જ્વેલર્સમાં કર્મચારીએ 70.20 લાખની ચોરી કરી. નવરંગપુરા પોલીસે 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી. વડોદરામાં મિષ્ટાનના શોખીન ચોરની કરતૂત સામે આવી. ગોત્રીના ઓમા સ્વીટ નામની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો. તો દુકાનમાંથી સમોસા, રસગુલ્લા અને લસ્સીની ચોરી કરવામાં આવી. તેમજ કાજુ કતરી, ચવાણા અને પાપડીના પેકેટની ચોરી કરાઈ અને આ સાથે 1 લાખ રોકડની ચોરી કરી તસ્કર ફરાર થયો. અમદાવાદના મેમનગરમાં રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો. નબીરો દારૂ પીધેલો હતો કે કેમ તે રિપોર્ટ કરાવવામાં આવ્યો. બ્રેકના બદલે એક્સિલેટર પર પગ આવ્યાની નબીરાએ કબૂલાત કરી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદ સાણંદમાં ફેક્ટરીમાં લાગી આગ. ઉમા એસ્ટેટમાં સોલ્વન્ટના જથ્થામાં આગ લાગી. સોલ્વન્ટની આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ભચાઉના કંથકોટ ગૌચર જમીન પર આગ લગાવવામાં આવી. 50 થી વધુ એકરમાં આગ લગાવી દબાણનો પ્રયત્ન કરવામાં આવ્યો. ગૌપ્રેમીઓએ મામલતદાર અને પોલીસને રજૂઆત કરી. ખેડા ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 33 લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા. ચકલાલી, મહેમદાબાદ, મહુદા, ખેડાના હોદ્દેદારો સસ્પેન્ડ કરવામાં આવ્યા. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીના વિરોધને લઈ સંગઠન મંત્રી સાજીદ હાલાએ રાજીનામું આપ્યું. મુસ્લિમ સમાજમાં ફાટા પડાવા હોવાના આક્ષેપ પણ કર્યા. અમરેલી ભાજપમાં આંતરિક વિખવાદ સર્જાયો. વડિયા કુંકાવાવ તાલુકા ભાજપના હોદ્દેદારો સામસામે આવ્યા. ફેસબુક પરની અભદ્ર શબ્દોમાં કોમેન્ટ કરવામાં આવી. કોમેન્ટના સ્ક્રીનશોટ વાયરલ કરવામાં આવ્યા. ચાણસ્મા શહેરમાં ભાજપના વધુ એક હોદ્દેદાર પરસોત્તમ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. શહેર પ્રમુખ બાદ ઉપપ્રમુખને પણ સસ્પેન્ડ કરાયા. પ્રાથમિક સભ્ય પદેથી પરસોત્તમ પટેલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ અનોખા વચન આપ્યા. અસુવિધાઓના નિવારણ માટે પ્રયત્નશીલ રહેવાનું વચન આપ્યું. લોકોના ફોન ઉપાડવાની ઉમેદવારોએ બાહેંધરી આપી. બોટાદના નગરપાલિકામાં વોર્ડ નંબર 4 થી ઉમંગ ડાભીએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી. ઉમંગ ડાભીએ ચૂંટણી ચિહ્ન તરીકે હેલ્મેટને પસંદ કર્યું. ઉમંગ ડાભીએ ચૂંટણી પ્રચાર સાથે હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ તૈયારીઓ શરૂ થઈ. ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી. 2 દિવસ સુધી ઈવીએમની ચકાસણી કરવામાં આવશે. રાજકીય પક્ષોના આગેવાનોની હાજરીમાં આ ચકાસણી કરાશે. રાજકોટના મેયર નયનાબેન પીઢડિયા મહાકુંભ પ્રવાસથી વિવાદમાં સપડાયા. સરકારી ગાડી લઈ મહાકુંભમાં પ્રવાસે જતા અનેક સવાલો ઉઠ્યા. મહિલા મોરચાના અધ્યક્ષને પણ મેયર સાથે લઈ ગયા. ગુજરાતમાં ગાડી લઈ જવાનો ખર્ચ કોર્પોરેશન ઉપાડે છે, પરંતુ ગુજરાત બહાર જવા માટે માત્ર ₹2 પ્રતિ કિલોમીટરની ખર્ચની ચૂકવણી થાય છે. બજારમાં કાર ભાડે લેવા પરનો ખર્ચ પ્રતિ કિલોમીટર ₹12 ભાવ ચાલી રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે મેયર મહાકુંભમાં કાર લઈ જવાની મંજૂરીને લઈને ગયા છે. મહાનગરપાલિકામાં 5 પદાધિકારીઓને ગાડીઓની સુવિધા છે. જયમીન ઠાકરે ખાતરી આપી કે આગામી સમયમાં બજાર ભાવ ચૂકવવા ઠરાવ થશે. રાજકોટ મેયર વિવાદ મુદ્દે એમએલએ દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું. દર્શિતા શાહે કહ્યું કે મેયર ધાર્મિક ભાવના સાથે મહાકુંભ મેળામાં ગયા. આરએમસીની ગાડી માટે મંજૂરી લઈને ગયા છે. ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. તારની વાડ યોજનામાં વધુ બજેટ ફાળવવા રજૂઆત કરવામાં આવી. બજેટમાં વધારો થાય તો દરેક ખેડૂતને લાભ મળે તેવી રજૂઆત કરવામાં આવી. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ઓછો પગાર મળતા હોબાળો મચાવ્યો. પગારમાં ઇન્કમ ટેક્સની કપાત વધુ થતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો. 100 થી વધુ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. પગારના એસેસમેન્ટ ફરી કરવા આપ્યું આવેદનપત્ર. સુરતમાં એસવીએનઆઈટી કોલેજમાં પટ્ટાથી માર મારનાર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો. સત્તાધીશોએ કાર્યવાહીના ભાગરૂપે વિદ્યાર્થી ધ્રુવ ઠાકુરને હોસ્ટેલ કેમ્પસમાંથી સસ્પેન્ડ કર્યો. 1 વર્ષ માટે ધ્રુવ ઠાકર સસ્પેન્ડ કરાયો. કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને સજા ફટકારવામાં આવી. વર્ષ 1984માં નોંધાયેલા કેસમાં 41 વર્ષની લાંબી લડત બાદ ભુજ કોર્ટે કુલદીપ અને ગિરીશને સજા આપી. સામાજિક કાર્યકરને માર મારવાના કેસમાં સજા આપવામાં આવી. ગાંધીધામમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી. આદિપુરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશન કરાયું. ઘોડા ચોકડીથી ઓમ મંદિર સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા.
મોરબી સિવિલના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. પગાર સ્લીપ, પીએફ, રજા, પગાર સહિતની માંગણી કરવામાં આવી. માંગ ન સંતોષાય ત્યાં સુધી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. સુરતમાં આરટીઓ અધિકારીઓ કામગીરીથી અળગા જોવા મળ્યા. વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આરટીઓ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. આવતીકાલે અધિકારીઓ માસ સીએલ પર ઉતરશે. ગાંધીનગરમાં સચિવાલય સામે દલિત અત્યાચાર મુદ્દે અનોખો વિરોધ જોવા મળ્યો. સામાજિક કાર્યકર બાબુલાલ શેઠ સચિવાલય સામે ધરણા પ્રદર્શન પર બેઠા. દેશભરમાં એટ્રોસિટી એક્ટની કડક અમલવારી થાય તેવી માંગણી પણ કરવામાં આવી. બનાસકાંઠામાં ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે કાર્યવાહી કરી. કાંકરેજની દુદાસન નદીમાંથી રેતી ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો. રેતી ખનન કરતા 2 મશીન અને 7 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા. અમદાવાદના બાપુનગરમાં 2 મહિનાથી ગટરના પાણી રસ્તા પર. અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવતું. ત્યારે ઘરે ઘરે લોકો મેલેરિયા અને ડેન્ગ્યુના ભરડામાં જોવા મળ્યા. સુરતમાં તંત્રની નફટાઈ જોવા મળી. પીપલોદમાં આધેડ એક્ટિવા સાથે ખાડામાં ખાબક્યા હતા. 15 દિવસથી નવી લાઈન નાખવાની કામગીરી ચાલુ છે. ખાડામાં આધેડ ખાબક્યા તેમ છતાં કોઈ પણ પ્રકારનું બેરિકેડ નથી કરવામાં આવ્યું. પ્રયાગરાજ જવા નીકળેલા અમદાવાદીઓને કડવો અનુભવ થયો. અમદાવાદીઓએ પ્રયાગરાજ માટે બસ બુક કરાવી હતી. આ મામલામાં બસના સંચાલકે છેતરપિંડી આચરી. બસના ડ્રાઈવરે પ્રવાસીઓને હિંમતનગર ઉતારી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો. પ્રવાસીઓએ રામદેવ ટૂર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. ગીર સોમનાથના દુષ્કર્મ કેસનો આરોપી બુટલેગર ઝડપાયો. અમદાવાદ એરપોર્ટ પરથી આરોપી બુટલેગર રસિક જીણાને ઝડપી પાડવામાં આવ્યો. આરોપી રસિક જીણા વિરુદ્ધ 28 ગુના નોંધાયેલા છે. પ્રયાગરાજમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેટે હનુમાનજી મંદિરમાં દર્શન કર્યા. સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા.